અમદાવાદમાં શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ 2 દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના નેજા હેઠળ યોજાશે. સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે. તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો અનુભવ કર્યો છે. આ 2 દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાનના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા. 13 સપ્ટેમ્બર 2025 શનિવારને બપોરે 3 વાગ્યાથી વિવિધ રાજ્યોની ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં ખાસ આકર્ષણ 8 રત્નોની અનોખી ઝાંખી હશે. અત્યાર સુધીનો સૌથી મોટી અને અનોખી રેલી હશે. બીજા દિવસે 14 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી શિવ ભોલેનાથનો દિવ્ય સત્સંગ યોજાશે. આ પ્રસંગે ઓમ મંત્રનો જાપ કરવામાં આવશે. આ પછી ઓપરેશન સિંધુની સફળતા માટે ભારત સરકાર અને ભારત સરહદ રક્ષકોના સન્માનમાં મેરી શાન વંદે માતરમનું સામૂહિક ગાયન કરવામાં આવશે. દેવકી મૈયા ભોલેનાથના દિવ્ય શબ્દોનું પઠન કરશે. ત્યારે આ એક આધ્યાત્મિક અને દેશભક્તિનો કાર્યક્રમ છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 200થી વધુ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. તેનો ઉદ્દેશ્ય ભારતના લોકોની આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનો છે. તેમને સનાતન સંસ્કૃતિ સાથે જોડી સમગ્ર દેશમાં ઓમનો જાપ કરાવવાનો છે. સંસ્થા માને છે કે વિશ્વ પરિવર્તન ફક્ત સ્વપરિવર્તન દ્વારા જ શક્ય છે. ઓમ મંડળી શિવશક્તિ અવતાર સંસ્થાન રાયપુર છત્તીસગઢના પ્રમુખ અને તપસ્વી દેવકી મૈયા, જેમની પાસે વિશેષ દૈવી શક્તિઓ છે, જેમને શિવ એ યુગ પરિવર્તનના કાર્ય માટે પોતાનો ભૌતિક રથ બનાવ્યો છે, જેમના દર્શન દ્વારા દેશ વિદેશમાં લાખો પરિવારો શિવ પરમાત્માનો અનુભવ કરી રહ્યા છે અને ભગવાનનું પોષણ કરી રહ્યા છે. તે ભાગીરથી ભારતના તમામ રાજ્યોમાં શિવના દિવ્ય સત્સંગનું આયોજન કર્યા પછી હવે અમદાવાદના લોકો માટે ભગવાનનું વરદાન બની ગઈ છે અને આત્મા અને ભગવાનના મિલનનું આયોજન કરવા માટે આ ભૂમિ પર આવ્યા છે. इस प्रोग्राम का आयोजन है, पूरे भारत से झांकी आ रही हैं, पूरे भारत से लोग आ रहे हैं और सभी बढ़ चढ़कर इस प्रोग्राम में हिस्सा ले रहे हैं. हम चाहते हैं कि अहमदाबाद वासी भी इस प्रोग्राम में आएँ और इस प्रोग्राम का लाभ उठाएं. कौन कौन सी झांकी होगी 2 दिन में और किस तरह का कार्यक्रम? जी, जैसे कि हमारे देवी देवताएं हैं, श्री कृष्ण राधे कृष्ण जी की चैतन्य में होंगी, देवियाँ चैतन्य में होंगी, गंगा आरती चैतन्य में होंगे, हमारे देव महादेव शिव जी की झांकी होगी. ऐसे बहुत सारी झांकियाँ हैं. पंजाब की झांकी देखने को मिलेगी, कर्नाटक की मिलेगी, महाराष्ट्र की मिलेगी. हर राज्य की लगभग 10-15 झांकियाँ हैं जो इस प्रोग्राम में देखने को मिलेंगी. अहमदाबाद में पहली बार कार्यक्रम हो रहा है, कोई मैसेज देना चाहेगा यहाँ के लोगों के लिए? हमारी संस्था का उद्देश्य यही है कि हर व्यक्ति जो है संसार में खुश रहे, सुखी रहे और परमात्मा से जुड़ा रहे, सनातन से जुड़ा रहे, देश से प्रेम हो और हम सभी मिलकर इस भारत को आगे बढ़ाएं, एक होकर आगे बढ़ाएं और अपने भारत को फिर से विश्व गुरु बनाएं. धन्यवाद. છત્તીસગઢથી લોકો અહીંયા ફરી રહ્યા છે, કઈ રીતનો કાર્યક્રમ રહેશે? બહુ જ સુંદર કાર્યક્રમ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે, જેમાં 13 તારીખે સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં માતાઓ બહેનો તિરંગાની સાડી પહેરીને આ રેલીમાં જોડાશે અને 1 કિલોમીટર તિરંગો હાથમાં પકડીને બધા ચાલશે. એમાં અલગ અલગ દેવી દેવતાઓની 12 ઝાંખીઓ રાખેલી છે, જેમાં સૌથી પહેલાં ભોલેનાથનું શિવલિંગ છે અને 12 જ્યોતિર્લિંગમ, શ્રી રામ, શ્રી સીતા, ભારત માતા, બરાબર, આવી એવી 12 ઝાંખીઓ રાખેલી છે. ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર કાર્યક્રમ કરી રહ્યા, ઉદ્દેશ શું રહેશે અને શું મેસેજ જશે લોકો સુધી? ઉદ્દેશ્ય મેન એ જ છે કે આપણું જે ઓમ ઉચ્ચારણ છે એ અમે અમારી ભારતીય સંસ્કૃતિ અને કે સનાતન ધર્મને અમે ભૂલતા જઈ રહ્યા છે. તો બાળકોમાં, યુવાઓમાં અને વૃદ્ધોમાં બધામાં ઓમ ઉચ્ચારણની કેટલી જરૂરિયાત છે અને એનાથી શું ફાયદા થાય છે, કેવી રીતે ઓમ ઉચ્ચારણ કરવું જોઈએ, એ મુખ્ય આ સંસ્થા સંદેશ આપી રહી છે જનમાનસ સુધી. અમદાવાદ સહિત ભારતમાં અત્યાર સુધી કેટલા કાર્યક્રમ થઈ ચૂક્યા છે મેસેજના દ્વારા? ટોટલ 28 રાજ્યોમાં 200થી પણ વધારે કાર્યક્રમ થઈ ચૂક્યા છે
જેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું રાયપુર છત્તીસગઢમાં 2023માં 1 લાખ લોકોએ એક સાથ વંદે માતરમ ગાયું, જેનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મંડળી સંસ્થાને મળેલો છે. અને બીજું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું જમ્મુ કાશ્મીરમાં ભયયુક્ત વાતાવરણમાં પણ તિરંગા હાથમાં લઈને ઓમ મંડળી સંસ્થાના સદસ્યોએ ભવ્ય રેલી નીકાળેલી ખાસ હતી. કરીને કેટલા રાજ્યોની ઝાંખી દેખાડવામાં આવશે કાર્યક્રમમાં બધા જ 28 રાજ્યોમાં 200થી પણ વધારે જે ઝાંખીઓ થઈ છે એના બધાના વિડીયો દેખાડવામાં આવશે.